નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, તો આપણે સ્વાધ્યાય 6.3 માં એક્ઝામ્પલ નંબર 7 આવ્યા હતા. તો એક્ઝામ્પલ નંબર 7 ની રકમ શું કહે છે ધ્યાનથી જુઓ, કારણ કે બહુ કન્ફ્યુઝન વાળો એક્ઝામ્પલ છે. એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને ₹2401 રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. તો વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. પ્રધાનમંત્રી આવશે અહીંયા, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. જો ફરીથી એક વખત બોલું કે એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ બધા મળીને એટલે કે બધા ભેગા થઈને ₹2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. એટલે કે ચલો રકમને સમજો. તો શું કીધું છે અહીંયા? વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. ધારો કે વર્ગમાં સંખ્યા 30 છે તો દરેક વિદ્યાર્થી કેટલા પૈસા આપશે? 30 આપશે. જે આ કહેવા માંગે છે. શું કહે છે કે વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો આપણે શું શોધવાનું છે? વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. તો અહીંયા આપણને વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે આપણને ખબર નથી. તો આપણે ધારી લઈએ કે ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા x છે. બરાબર, જે મેં અહીંયા ધારી લીધું છે. ત્યારબાદ દરેક વિદ્યાર્થી દાનમાં કેટલા પૈસા આપે છે આપણને ખબર નથી. ચલો લખી લઈએ અહીંયા. દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલ રકમ જે આપણને ખબર નથી. કેટલા રૂપિયા આપે છે? તો મેં અહીંયા લખી દીધા x રૂપિયા આપે છે. ખબર નથી આપણને. બરાબર, શું કર્યું મેં અહીંયા કે અહીંયા આપણે શોધવાનું શું હતું? તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની હતી જે આપણને ખબર નહોતી. તો મેં અહીંયા લખ્યું ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા x છે એટલે કે આપણે હવે x શોધવાનો છે. બરાબર, દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલ રકમ એટલે અહીંયા તમે જુઓ વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો આપણને ખબર નથી કે વિદ્યાર્થી કેટલા દાનમાં આપે છે. તો અહીંયા મેં લખી દીધું દરેક વિદ્યાર્થી દાનમાં આપેલ રકમ x રૂપિયા. તો અહીંયા આપણે શું કરશું? કુલ એકત્ર થયેલ ફાળો બરાબર શું લખાશે? વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ગુણ્યા શું લખાશે? દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલ રકમ. દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલ રકમ. કેમ મેં આવું લખ્યું? કારણ કે વર્ગમાં જો અહીંયા શું કીધું છે કે વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. એટલે કે બંનેનો ગુણાકાર થશે. વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગુણ્યા દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલ રકમ, એ બંનેનો ગુણાકાર કરીશું તો એના ઉપરથી આપણને શું મળશે? કુલ એકત્ર થયેલ ફાળો. એટલે કેટલો થયો છે? 2401. તો ચલો અહીંયા લખીએ કુલ એકત્ર થયેલ ફાળો કેટલો છે? ₹2401. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપણે કેટલી ધારી? x ગુણ્યા દરેક વિદ્યાર્થી દાનમાં આપેલ રકમ કેટલી છે? x. તો અહીંયા શું થયું? x. તો જો અહીંયા શું થયું? 2401 બરાબર શું થયું? x². હવે આપણે શું કરવાનું છે તમને ખબર છે. હવે તો આપણે વર્ગમૂળ શોધી લઈશું. x ની આપણે વેલ્યુ શોધવાની છે. બરાબર, તો આપણે x ની વેલ્યુ શોધવાની છે, x² ની શોધવાની નથી. એટલે આપણે માટે શું કરશું? આપણે વર્ગમૂળ આ બાજુ લઈ જઈશું. જુઓ એટલે શું લખાશે?
હું x સ્ક્વેરને આ બાજુ લઈ જાઉં છું અને 2401 ને આ બાજુ લઈ જાઉં છું તો જુઓ x સ્ક્વેર બરાબર 2401 બરાબર. તો હવે શું લખાશે? x બરાબર શું લખાશે? વર્ગમૂળમાં 2401 લખાશે બરાબર. તો અહીં મેં શું કર્યું? હું અહીંયા તમને એમ કહેતો તો ખબર છે કે અહીંયા જો વર્ગ હોય તેને ડાબી બાજુ લઈ જાઓ તો શું લખાય? વર્ગમૂળમાં. સેમ મેં અહીંયા એ જ કર્યું છે બરાબર. જમણી બાજુ લઈ જાઓ તો વર્ગમૂળમાં, જો અહીંયા વર્ગ આ બાજુ છે તો હવે મારે જમણી બાજુ લઈ જવું હોય તો શું થશે? વર્ગમૂળ થશે. આપણે x શોધવાનો છે ને તો અહીંયા આપણે x લાવવાનો હતો બરાબર, એટલે મેં x સ્ક્વેર ઉપરથી વર્ગ દૂર કર્યો. તો વર્ગ દૂર કરવા માટે મેં શું કર્યું? વર્ગને પેલી બાજુ લઈ ગયું એટલે શું થયું? 2401 નું વર્ગમૂળ થઈ ગયું. હવે શું કરીશ? 2401 નું વર્ગમૂળ શોધવાનું છે તો તમને ખબર છે કઈ રીતે શોધાય? તો ભાગાકાર રીતે શોધો 2401. તો 2401 ને તમે 2 વડે નહીં ભાગી શકો, 3 વડે પણ નહીં ભાગી શકો, 5 વડે પણ નહીં ભાગી શકો. હવે 7 વડે ભાગી જુઓ. 7 ચોક 28. તો કેટલા મળ્યા? 7 તાલી 21. 343 ગુણ્યા 7 કરશો તો તમને મળશે 2401. તેવી રીતે આપણે શું કરવાનું છે? 343 ભાગ્યા કેટલા કરશું? 7 કરીશું ફરીથી. કેટલા મળ્યા? 49 ગુણ્યા 7. ચલો તો સિમ્પલ છે. 70 49 1. તો અહીંયા આપણને અવિભાજ્ય અવયવ મળી ગયા. હવે શું કરશું? આપણે 2401 ની જગ્યાએ આપણે અવિભાજ્ય અવયવ લખી દઈએ. તો અહીંયા હું જગ્યા નથી તો અહીંયા હું સાઈડમાં લખું છું. તમારે નીચે આમ લાઈનમાં જ લખવાનું રહેશે બરાબર. તો x બરાબર શું થશે? વર્ગમૂળમાં 2401 ના અવિભાજ્ય અવયવ કયા છે? તો 4 વખત 7 છે લખો બરાબર. તો શું લખાશે? 7 નો વર્ગ લખાશે ગુણ્યા 7 નો વર્ગ, કેમ કે 2 વખત છે ને 2 ની જોડી. ત્યારબાદ શું લખાશે? 7 ગુણ્યા 7 નો વર્ગ આખાનો વર્ગ. મેં વર્ગને શું કર્યું? બહાર લઈ લીધો. હવે શું થશે? x બરાબર, તો હવે વર્ગ અને વર્ગમૂળ બંને શું ઉડી જશે એટલે શું મળશે? 7 ગુણ્યા 7 એટલે કેટલા મળ્યા? x બરાબર 49. અહીંયા મેં શું કર્યું? એક ધ્યાન આપો તમે. તો અહીંયા તમે જુઓ, મેં તમને કીધું હતું કે વર્ગમૂળને 1/2 પણ લખી શકાય છે બરાબર ને. તો અહીંયા જુઓ 7 ગુણ્યા 7 છે, એનો શું છે? વર્ગ છે બરાબર. અને એની ઉપર બી શું છે? 1/2 છે. શું છે? 1/2. તો 7 ગુણ્યા 7 છે. હવે 2 ગુણ્યા 1/2, 2 ગુણ્યા 1/2 એટલે શું લખાય? 2/2 લખાય. આ બંનેનો ગુણાકાર કરી દઈએ જે કૌંસની બહાર છે એનો. તો 2 ગુણ્યા 1/2 એટલે કે 2/2 લખાશે. એટલે શું મળશે? 7 ગુણ્યા 7 ની 1 ઘાત. જે તમે ના લખો તો ચાલે. તો અહીંયા મને મળ્યું જુઓ 7 ગુણ્યા 7. તો 7 ગુણ્યા 7 એટલે કેટલા મને મળ્યા? તો 49 રૂપિયા મળ્યા. તો આના ઉપરથી શું કહેવાશે કે વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? 49 છે. તો અહીંયા તમારે લખવાનું કે વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા 49 છે, જે આપણે શોધવાની હતી બરાબર. તો આના ઉપરથી તમે કહી શકો વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં કેટલા વિદ્યાર્થી આપણને મળ્યા? 49 છે. તો દરેક વિદ્યાર્થી કેટલા રૂપિયા આપશે? 49 રૂપિયા આપશે બરાબર. તો અહીંયા એવું હોય તો દરેક વિદ્યાર્થી, મેં અહીંયા તમને લખાવ્યું હતું જુઓ, કુલ એકત્ર થયેલ ફાળો બરાબર વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ગુણ્યા દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલ રકમ. તો અહીંયા આપણને વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી મળી? 49. અને દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલ રકમ કેટલી? 49. કેમ 49? તો અહીંયા જો વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા, વર્ગમાં કેટલી સંખ્યા? 49, તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓ છે એ દરેક કેટલા રૂપિયા આપે છે? 49 આપે છે. તો
તો અહીંયા શું થશે? દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 49 ગુણ્યા દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલ રકમ કેટલી? 49. તો 49 ગુણ્યા 49 કરો તો તમને મળશે 2401. બરાબર છે? તો અહીંયા મેં શું કર્યું, એક વખત હું રિપીટ કરી દઉં છું, શાંતિથી તમે સમજી લો. તો એક નિશાનના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને, તમામ વિદ્યાર્થીઓ બધા ભેગા મળીને રૂપિયા 2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે, વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા, વર્ગમાં જેટલી સંખ્યા છે એટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો અહીંયા આપણે ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા મેં x લઈ લીધી, મને ખબર નથી, જે આપણે શોધવાની છે. દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલ રકમ એ આપણને ખબર નથી. દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલ રકમ મેં રૂપિયા x લઈ લીધી. કેમ મેં બંને x લીધી? કારણ કે તમે જુઓ તો વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. ધારો કે x સંખ્યા છે તો દરેક વિદ્યાર્થી રૂપિયા x દાનમાં આપે છે. કારણ કે અહીંયા કીધું છે કે વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. એટલે મેં અહીંયા બંનેમાં શું કર્યું? x લઈ લીધા, એટલા માટે મેં સરખા લીધા છે. એટલે હવે શું થશે? કુલ એકત્ર થયેલ ફાળો બરાબર વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ગુણ્યા દરેક વિદ્યાર્થી દાનમાં આપેલ રકમ. તો અહીંયા કુલ એકત્ર થયેલ ફાળો કેટલો આપેલો છે રકમમાં? 2401. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા મેં x લીધી, દરેક વિદ્યાર્થી દાનમાં આપેલ રકમ મેં x લીધી, જે મેં અહીંયા લખી. હવે x નો વર્ગ થયો, x નો વર્ગ બરાબર 2401. હવે વર્ગને હું જમણી બાજુ લઈ જાઉં તો શું લખાશે? વર્ગમૂળમાં, અથવા તો વર્ગ ડાબી બાજુ, વર્ગ જમણી બાજુ હોય, ડાબી બાજુ લઈ જવું હોય તો વર્ગમૂળમાં. બરાબર? તો અહીંયા શું કરવાનું હતું? કે જમણી બાજુ લઈ જવાનું. તો મેં અહીંયા વર્ગમૂળમાં લખ્યું. હવે શું કરવાનું હતું? 2401 ના અવિભાજ્ય અવયવ પાડવાના હતા, જે મેં અહીંયા પાડ્યા. ત્યારબાદ તમે જો બે ની જોડી મળે છે એટલે કે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે એમ કહેવાશે. બરાબર? તો અહીંયા તમે જો બે ની જોડીમાં મળે છે એટલે શું લખાશે? 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. હવે વર્ગને આપણે કૌંસની બહાર લઈ લઈએ તો શું લખાશે? 7 ગુણ્યા 7 નો વર્ગ. હવે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે, આ રીતે તમે સમજી લો. તો 7 ગુણ્યા 7 નો વર્ગ, અને વર્ગમૂળ એટલે કે શું કહેવાય? 1/2, એટલે કે 1/2, 1/2. તો આ રીતે લખાય. જો 7 ગુણ્યા 7 નો વર્ગ તો હતો જ, અને કૌંસ બહાર શું લખ્યું? વર્ગમૂળ લખ્યું, એટલે કે 1/2 લખ્યા. તો 2 ગુણ્યા 1/2 એટલે કે શું થશે? 2/2. તો 2/2 એટલે કે 1, એટલે કે ઉપર તમે 1 ના લખો તો બી ચાલે, એટલે કે 7 ગુણ્યા 7. તો અહીંયા તમને મળી ગયા x બરાબર 49. અને ખાસ ભૂલવાનું નહીં, તો અહીંયા નીચે લખવાનું કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? 49 હશે, એવું ખાસ લખવાનું નીચે. બરાબર છે? તો અહીંયા આપણો આ એક્ઝામ્પલ નંબર 7 પૂરો થાય છે. ચલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 8, જે એક્ઝામ્પલ નંબર 7ની જેમ જ છે, ખાલી અહીંયા થોડી રકમ અલગ છે. તો અહીંયા શું કરવાનું છે આપણે? કે એક બગીચામાં 2025 છોડ છે, જે એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો. તો ચલો અહીંયા હાર એટલે શું જો તમને સમજાવું, કે એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા. હું તમને ઉદાહરણ લઈને સમજાવું છું, આપણે શોધવાનું છે. ધારો કે 5, શું કીધું છે? હારમાં રોપેલા છોડની સંખ્યા. ધારો કે હારમાં છોડની સંખ્યા કેટલી છે? આ છોડ છે, ધારી લેજો ખાલી 2, 3, 4, 5. બરાબર? આ રો છે એક આપણી, શું છે? રો, હાર છે આપણી આ. તો શું કીધું છે? કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા. તો અહીંયા હું 5 હાર લઉં છું. બરાબર? પાંચ હાર લીધી મેં. જુઓ, આ એક હાર આપણી. બરાબર? આ બીજી હાર, આ ત્રીજી હાર, આ ચોથી હાર, અને આ પાંચમી હાર. અને આ જે મેં ટપકા કરે શું છે? છોડની સંખ્યા છે. તો તમે જુઓ અહીં આપણે રકમ જુઓ, અને આ બાજુ આ જુઓ. શું કીધું છે? કે એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા. તો પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા, તો પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4 અને 5 છે. કુલ હારની સંખ્યા બરાબર
થાય તો કુલ હારની સંખ્યા કેટલી છે જુઓ 1 2 3 4 અને 5 જો ફરી શું કીધું છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કેટલી છે 1 2 3 4 અને 5 છે જે કુલ હારની સંખ્યા બરાબર થાય તો કુલ હાર કેટલી છે 1 2 3 4 5 બરાબર થાય તો અહીંયા જો તમે છોડ તમને કેટલા મળે છે દરેકમાં 5 મળે છે અને હાર સોરી જો છોડ 1 2 3 4 5 1 2 3 4 5 દરેકમાં તમને 5 છોડ મળે છે અને હાર કેટલી છે 5 છે આ એક હાર આ બીજી હાર આ ત્રીજી હાર આ ચોથી અને પાંચમી હાર તો જુઓ અહીંયા શું કહે છે કે એક બગીચામાં 2025 છોડ છે કુલ 2025 છોડ છે જે એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા એ કુલ હારની સંખ્યા બરાબર થાય 1 2 3 4 5 હાર કઈ 1 2 3 4 5 અને દરેક હારમાં કેટલા છોડ છે 1 2 3 4 5 થઈ ગયું તો મેં તમને અહીંયા રકમ સમજાવી દીધી કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા એ કુલ હારની સંખ્યા બરાબર થાય તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો બરાબર તો ચલો હવે જોઈએ આપણે તો અહીંયા શું કરશું આપણે તો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે ધારો કે બગીચામાં છોડના હારની સંખ્યા x છે છોડના હારની સંખ્યા x છે કારણ કે આપણને ખબર નથી કેટલી હાર છે આપણે શોધવાની છે ત્યાં તો મેં તમને જસ્ટ એક્ઝામ્પલ લીધું તમને સમજાવવા માટે શું લખ્યું એ મેં કે ધારો કે બગીચામાં છોડના હારની સંખ્યા x છે જે આપણને ખબર નથી કેટલી હાર છે બરાબર તો મેં અહીંયા હાર લીધી તો દરેક હારમાંના છોડની સંખ્યા લઉં હવે દરેક હારમાંના છોડની સંખ્યા જે મને ખબર નથી એટલે મેં લઈ લીધા x કેમ x લીધા કારણ કે મને એ શું કીધું હતું કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા એ કુલ હારની સંખ્યા બરાબર થાય તો અહીંયા મેં x લીધા તો આ પણ કેવા લીધા મેં x જ લીધા કેમ કે બરાબર થાય છે ઇક્વલ થાય છે બંને સરખા થાય છે એટલે મેં શું કર્યું અહીંયા x લીધા તો મેં અહીંયા પણ x લીધા કારણ કે બંને સેમ આનો જવાબ અને આનો જવાબ બંનેનો સેમ જવાબ લાવવાનો છે આપણે હવે શું કરશું જુઓ તો બગીચામાં રહેલ કુલ છોડ હવે શું કરશું આપણે અહીંયા બગીચામાં કુલ છોડ કેટલા આપેલા છે 2025 આપેલા છે તો અહીંયા શું લખાશે કુલ રોપેલા છોડની સંખ્યા બરાબર શું થશે બગીચામાં છોડની હારની સંખ્યા ગુણ્યા દરેક હારમાંના છોડની સંખ્યા એટલે શું લખાશે x ગુણ્યા x આનો x અને આનો x બંનેનો ગુણાકાર હવે જુઓ કુલ રોપેલા છોડની સંખ્યા કેટલી છે 2025 તો અહીંયા લખો 2025 x ગુણ્યા x એટલે કે x સ્ક્વેર હવે તમે સિમ્પલ છે તમારે શોધવાનું શું હતો x શોધવાનો હતો તો x શોધવા માટે શું કરશો વર્ગને તમે ડાબી બાજુ લઈ જશો તો શું થશે વર્ગમૂળ એટલે તમને મળશે x મળશે તો ચલો હવે શું કરશું આગળ ગણતરી કરવાની તમારે બરાબર આપણે વર્ગમૂળ શોધવાનું છે આપણું ચેપ્ટર જ વર્ગ અને વર્ગમૂળ છે એટલે આપણે આનું વર્ગમૂળ શોધવાનું છે કોઈક પ્રોપર સંખ્યા શોધવાની છે આપણે તો શું કરશું 2025 ના આપણે અવિભાજ્ય અવયવ શોધીએ તો ચલો 2025 ને તમે 3 વડે ભાગી જુઓ 2 2 3 7 21 3 5 15 શેષ 0 મળી એટલે શું થશે 675 ગુણ્યા 3 ચલો હવે 675 ને 3 વડે ભાગો તો 3 દૂ 6 3 દૂ 6 3 5 15 એટલે કે 225 ગુણ્યા 3 ચલો ફરીથી 225 ભાગ્યા 3 કરી જુઓ ભગાય છે કે નહીં જુઓ તો 3 7 21 3 5 15 તો શું થયું 75 ગુણ્યા 3 25 40 75 5 ગુણ્યા 5 5 ગુણ્યા 5 એટલે કે 25 અને અવિભાજ્ય અવયવ મળે છે લો તેની બાજુમાં પણ અવિભાજ્ય અવયવ લખીને
નીચે શું કરી દેવાનો 1 લખી દેવાનો બરાબર તો અહીંયા તમને અવિભાજ્ય અવયવ મળી ગયા તો હવે શું લખાશે 2025 ની જગ્યાએ વર્ગમૂળ તમે ખાસ ભૂલતા નહીં હા લખવાનું તો અહીંયા જુઓ 1 2 3 4 3 4 વખત છે લખીએ 2 3 અને 4 5 કેટલી વાર છે 2 વખત તો લખીએ 2 વખત ચલો હવે શું થશે x બરાબર વર્ગમૂળમાં 3 કેટલી વાર છે 2 ની જોડીમાં લખવાના આપણે તો 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ 3 2 વાર છે 3 2 વાર છે અને 5 2 વાર છે તો શું થશે વર્ગ હવે શું લખશું કૌંસની બહાર લખી દઈશું વર્ગને બરાબર ને પડી ગઈ ખબર આ જે વર્ગ છે ને મેં કૌંસની બહાર લખી દીધો હવે વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે કારણ કે વર્ગમૂળ એટલે કે 1/2 તો અને 2 અહીંયા આપેલા છે તો 2 ગુણ્યા 1/2 એટલે કે 2/2 તો શું થશે 1 થશે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 કૌંસ બહાર 1 ના લખો તો પણ ચાલે તો 5 તાલી 15 તાલી 75 તો આપણો જવાબ શું મળ્યો સોરી ભૂલ થઈ આપણી જો 3 તાલી 9 ગુણ્યા 5 એટલે કે 45 15 તાલી 45 થાય બરાબર તો અહીંયા આપણને x બરાબર કેટલા મળી ગયા 45 મળી ગયા એટલે શું થશે કે બગીચામાં છોડની હારની સંખ્યા કેટલી 45 અને દરેક હારમાં છોડની સંખ્યા કેટલી 45 તો અહીંયા મેં તમને 5 લીધી હતી ને મેં અહીંયા 5 છોડ લીધા હતા અહીંયા અને 5 હાર લીધી હતી બરાબર તો અહીંયા આપણને શું મળ્યું જુઓ એ જ રીતે 45 મળ્યું તો બગીચામાં છોડના હારની સંખ્યા એટલે કે જે લાઈન દોરી હતી મેં લાઈનો આમ એ કેટલી હશે 45 હશે અને દરેક લાઈનમાં કેટલા 45 છોડ હશે ધારો કે બગીચામાં છોડની હારની સંખ્યા x છે હારની સંખ્યા તો હાર કેટલી મળશે આપણને હવે 45 મળીને હાર કેટલી મળશે 45 મળશે આમ અને દરેક હારમાંના છોડની સંખ્યા એટલે કે દરેક હાર જે 45 હાર છે એમાં દરેક હારમાં કેટલા છોડ હશે 45 હશે છોડ એટલે કે શું થશે 45 ગુણ્યા 45 કરવાના અહીંયા તમે જુઓ મેં લખી દો ને કુલ રોપેલા છોડની સંખ્યા x ગુણ્યા x એટલે કે 45 ગુણ્યા 45 કરો તો તમને મળશે 2025 બરાબર તો એકદમ ઈઝી હતું એક્ઝામ્પલ તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 7 અને 8 પૂરો કર્યો તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ અને તમને ખબર ના પડે તો ફરીથી તમે એક વખત વિડીયો પાછળ જઈને તમે જોઈ લો કે મેં અહીંયા શું કર્યું છે બરાબર તો આપણે અત્યારે અહીં સુધી રાખીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ નંબર 9 અને 10 જોશું